રાણી સિપ્રીની મસ્જિદ, એ પણ ક્યાં તમને જોવા મળશે? અમદાવાદની અંદર જોવા મળશે. સ્ટ્રક્ચર તમે જોશો તો બહુ નાની છે, પરંતુ એનું જે નકશીકામ છે એ બહુ જ અદ્ભુત છે. તો ઈસવીસન 1514માં મોહમ્મદ બેગડાની પત્ની, જેનું નામ હોય છે અસીની, તો રાણી અસીની દ્વારા અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની અંદર રાણી સિપ્રીની મસ્જિદ બંધાવી. એ તમે જોઈ શકો છો. આ દૂરથી વ્યૂ છે અને આ ક્લોઝઅપ વ્યૂ છે. સિપ્રીની મસ્જિદ, આજે રાણી સિપ્રી આવું નામ કેમ આપવામાં આવ્યું? કારણ કે જે મોહમ્મદ બેગડાની પત્ની હતી રાણી અસીની, એનું જ એક બીજું નામ હતું સિપ્રી રાણી. ઓકે, એનું જ નામ હતું. તો આ સિપ્રી રાણી એ નામ કોનું હતું? અસીનીનું જ બીજું નામ હતું. તો સિપ્રી મસ્જિદ એ રીતના એવું નામ રાખવામાં આવ્યું છે. આ મસ્જિદ નાની હોવા છતાં નકશીકામ અત્યંત બારીક છે. તેની સુંદરતાને લીધે અબુલ ફઝલે તેને મસ્જિદ એ નગીના, યાદ રાખજો, અમદાવાદનું રત્ન કહ્યું છે. એક્ઝામની અંદર પૂછાય કે કઈ ઇમારતને, અથવા તો એવું પણ પૂછાય કે નીચેનામાંથી કઈ મસ્જિદને અમદાવાદનું રત્ન કહેવામાં આવ્યું છે. તો આવું પણ ક્વેશ્ચન પૂછાય તો આન્સર શું આવશે? રાણી સિપ્રીની મસ્જિદને. ક્લિયર? યાદ રાખજો, અમદાવાદનું રત્ન, જેને મસ્જિદ એ નગીના પણ કહેવાય, એનો મતલબ થાય અમદાવાદનું રત્ન. ઓકે, અમદાવાદનું રત્ન. તો મોહમ્મદ બેગડાની અન્ય એક રાણી હતી, જેનું નામ હતું રાણી રૂપમતી. તો એમના નામની પણ મસ્જિદ તમને જોવા મળશે. એટલે કે આ નોંધ કરીને એક વાક્ય છે, તમે યાદ રાખજો કે મોહમ્મદ બેગડાની એક બીજી પણ પત્ની હતું, જેનું નામ હતું રૂપમતી, અને એમની નામની પણ મસ્જિદ એક્ઝિસ્ટ કરે છે, અહીંયા આવેલી છે. ક્લિયર? તો મોહમ્મદ બેગડાની બંને પત્નીઓ અને બંને પત્નીઓના નામની તમને મસ્જિદ જોવા મળશે. મોહમ્મદ બેગડાની એક પત્ની રાણી અસીની, જેમને રાણી સિપ્રીની મસ્જિદ બનાવી, અને મોહમ્મદ બેગડાની એક અન્ય પત્ની હતું, જેનું નામ હતું રાણી રૂપમતી, તો એમના નામની મસ્જિદ પણ તમને જોવા મળશે. ક્લિયર? તો આ નોંધ કરીને આ એક વાક્ય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.